રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓની દવાની અછત અને દવાઓની આડઅસરને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। 550થી વધુ થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા, તેવો દર્દીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો। દર્દીઓના જણાવ્યા મુજબ સિવિલ તંત્ર દ્વારા આપવામાં આવેલા નિવેદનો પાયાવિહોણા છે। ડી ફાર્માની દવાઓના લીધા બાદ કેટલાક બાળકોને ઉલટી અને એસિડિટીની તકલીફ થઈ હતી, તો દર્દીઓએ થેલેસેમિયા બાળકો માટે વેલ્ફર અને ડેસ્ટાફાઇલ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે। બહારથી દવા ખરીદવી પડતી હોવાથી એક દર્દી દીઠ મહિને રૂપિયા ઇન્જેક્શન પાછળ આશરે 1000નો ખર્ચ કરતા હોય છે, ત્યારે દર્દીઓએ ડોડિયા સાહેબને સમગ્ર મામલે તપાસ કરી હકીકતલક્ષી નિવેદન આપવા અને તમામ દર્દીઓને સાચી તથા યોગ્ય દવા નિયમિત રીતે પૂરી પાડવાની માંગ કરી છે। આપણે ડોડિયા સાહેબે કાલે નિવેદન આપ્યું એ કીધું કે ધક્કો પડ્યો છે। ડોડિયા સાહેબ જે દવાની વાત કરે છે એ દવા જુદી છે। આપણે જે રજૂઆત કરી ને જે ઇન્જેક્શનની રજૂઆત કરી, ઇન્જેક્શન તો છેલ્લા 3-4 વર્ષથી છે જ ને કેલ્પર દવા બી આપણે કેલ્પરની રજૂઆત કરી હતી, એ દવા છેલ્લા 6 મહિના છે ને આ ડોડિયા સાહેબ ની વાત કરે ને એ દેશી રોગ છે। એ આપણે અત્યારે એ લોકો દીપ ફાર્માની આપે પણ એ દવા પીવાથી કઈ ઉપયોગ થતો નથી। દવા પીવાથી કેટલા છોકરાઓને વોમિટ થઈ છે, છાતીમાં ભરે, એસિડિટી જેવું થાય છે, એવું બધું થાય। આપણે કેલ્પર દવાની રજૂઆત કરી હતી સાહેબને, કેલ્પર દવા અને ડેસ્પરાલ ઇન્જેક્શન છેલ્લા 6 મહિના ત્યાં નથી, જેના લીધે ઘણા બધા છોકરાઓ હેરાન થાય છે। મારો ઠીક છે સાહેબ, લોકલ હોય તો ઠીક, બહાર ગામના આવતો હોય ઘણા ફેમિલી તો એવા છે કે જેની પાસે આવવા જવાનું ભાડું નથી હોતું, તો એ ઇન્જેક્શન નો મહિને 18,000 થી 20,000 નો ખર્ચો થાય છે। મધ્યમ વર્ગના પરિવારો ક્યાંથી ભોગવે? આશરે મારે આશરે 550 થી વધારે લોકો છે જે સિવિલમાં દવા લે છે ને ઇન્જેક્શન લે છે ને બધું કરે છે, પરંતુ હું ડોડિયા સાહેબનો રિસ્પેક્ટ કરું છું, આદર કરું છું, એમના હોદ્દાનો સન્માન કરું છું। એમને કહું છું સાહેબ બધું જાણી લ્યો, તપાસી લ્યો, પછી કોઈ નિવેદન આપો। આપણે મેડમને અવારનવાર રજૂઆત કરી હતી પણ મેડમ એકાઈ વખતે ભેગા થયા નથી ને ડોડિયા સાહેબે નિવેદન આપ્યું, અને ડોડિયા સાહેબ જે છે એ આંખના ડોક્ટર છે।